એક જ વાક્ય પરથી 10,000 જેટલા વાક્યો બનાવવાની માસ્ટર બ્લાસ્ટર ટ્રીક તમને આજે હું આપવાનો છું. વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. સાહેબ, હું એક જ વાક્ય પરથી 10,000 વાક્યો આપણે બનાવશું? નહીં. હવે મતલબ એક વાક્ય પરથી 10,000 વાક્યો નથી બનાવવાના. તો કેવી રીતના? મતલબ એક વાક્ય, મતલબ તમે એવા ઘણા બધા સેન્ટેન્સીસ છે એનો યુઝ કરીને તમે મતલબ બોલી શકો છો સેન્ટેન્સીસ. છે ખબર પડી? ઘણા બધા સેન્ટેન્સીસ હું જે તમને ટ્રીક આપવાનો છું, જે હું પદ્ધતિ તમને આપવાનો છું, એ પદ્ધતિ તમે ઘણા 10,000 થી નહીં પણ વધારે તમે સેન્ટેન્સો બનાવી શકશો છો. કેવી રીતના બનાવવા? એક વાક્ય પરથી તો ઘણા બધા સેન્ટેન્સીસ કઈ રીતના બનાવવા, એ જ તમને આ વિડીયોના અંત સુધી તમને ખબર પડી જશે. લાઈકનું બટન અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. હવે સ્ટાર્ટ કરીએ મસ્ત મજાની રીતે. એક જ વાક્ય પરથી આપણે આટલા વાક્યો બનાવવાના છે. છે આવા ઘણા બધા આપણે વાક્યો લેશું સ્ટેપ બાય સ્ટેપ. હવે એક વાક્ય છે, ભાઈ, હું ક્રિકેટ રમું છું. આ નોર્મલ એક સેન્ટેન્સ છે. આ સેન્ટેન્સને કેટલી વાર બનાવી શકાય? અલગ અલગ પદ્ધતિથી અલગ અલગ કેટલી વાર આને કન્વર્ટ કરી શકાય ખબર છે? ઘણી બધી વાર. હવે આ સેન્ટેન્સને જો તમે નોર્મલી હકાર, નકાર, પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થ નકાર એટલા મતલબ 12 ટેન્સીસમાં તમે ફેરવો તો 48 વાર બનાવી શકો. પછી ઈચ્છાવાળા, પરાણવાળા, કંઈક જોઈએ એવું વાળા, રેડી છે, પછી WH વાળા, એવા ધારો તો એક જ વાક્ય પરથી તમે ઘણા બધા 200-300 એક વાક્ય પરથી સેન્ટેન્સીસ બનાવી શકો છો. એક જ વાક્ય પરથી. પણ તમને આવડતું હોવું જોઈએ. તો એ કઈ રીતના બનાવવા, એ જ આજના સેશનમાં હું તમને શીખવાડીશ. એ પહેલા તમને આટલા ટેન્સ આવડતા હોય છે, રેડી છે? અલગ અલગ એક સેન્ટેન્સને અલગ અલગ કાળમાં કન્વર્ટ કરવું છે તો એ પહેલા તમને જે ટેન્સ છે એ આવડતો હોય છે. ટેન્સ 4 પ્રેઝન્ટ, મતલબ પ્રેઝન્ટ ટેન્સ છે, રેડી છે? વર્તમાન 4 વર્તમાન કાળ, 4 ભૂતકાળ અને 4 ભવિષ્ય કાળ છે. તમને અહીંયા મસ્ત રીતે બધે દેખાડે, રેડી? ચાલુ વર્તમાન કાળ ને ભૂતકાળ ને ભવિષ્ય કાળ ને પૂર્ણ અને ચાલુ પૂર્ણ, એ રીતના બધે થઈને 12 કાળ જ છે. ક્લિયર છે? ઓકે. હવે મસ્ત મજાની રીતે સિમ્પલ ટેન્સ. હવે પહેલા 3 સિમ્પલ ટેન્સ જોઈએ છે. હવે એક સિમ્પલ ટેન્સ પેલું આપણે હું ક્રિકેટ રમું છું. તમને ખબર છે શું થાય? આઈ પ્લે ક્રિકેટ. એક જ વસ્તુ, કર્તાની બાજુમાં ડાયરેક્ટ ક્રિયાપદ અને પછી ઓબ્જેક્ટ. છે સબ્જેક્ટ, પછી V1 અને પછી ઓબ્જેક્ટ. આ જ વસ્તુ યાદ રાખો, રેડી છે? હું ક્રિકેટ રમું છું. સિમ્પલ છે. હવે ના પડે હું ક્રિકેટ રમતો નથી તો આઈ ડોન્ટ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમતો નથી, આઈ ડોન્ટ પ્લે ક્રિકેટ. બીજું સેન્ટેન્સ બોલ્યું. હવે શું તમે ક્રિકેટ રમો છો? ડુ યુ પ્લે ક્રિકેટ? ડુ યુ પ્લે ક્રિકેટ? હવે આનો પ્રશ્નાર્થ નકાર બનાવું. શું તમે ક્રિકેટ રમતા નથી? ડુ યુ નોટ. શું આવશે? ડુ યુ નોટ પ્લે ક્રિકેટ. તો વસ્તુ તમે જોઈ, એક સેન્ટેન્સ હતું એમાંથી કેટલા બનાવ્યા? 4 બનાવી દીધા, ઠીક છે? 4. બીજું સેન્ટેન્સ લીધું, ઠીક છે? આ સેન્ટેન્સને પાસ્ટમાં કન્વર્ટ કર્યું. તો હું ક્રિકેટ રમ્યો તો આઈ પ્લેડ ક્રિકેટ. હું ક્રિકેટ ન રમ્યો, આઈ ડીડ નોટ. શું આવશે? આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ. શું તમે ક્રિકેટ રમ્યા? ડીડ યુ પ્લે ક્રિકેટ? ડીડ યુ પ્લે ક્રિકેટ? શું તમે ક્રિકેટ રમ્યા? ડીડ યુ પ્લે ક્રિકેટ? શું તમે ક્રિકેટ નો રમ્યા? એટલે શું તમે ક્રિકેટ નો રમ્યા? ડીડ યુ નોટ. તો આવશે ડીડ યુ નોટ પ્લે ક્રિકેટ. સિમ્પલ છે. ડીડ યુ નોટ પ્લે ક્રિકેટ. આની ટ્રાય તમે કરશો કમેન્ટ બોક્સમાં. હું એક કાવ્ય એનું લખી દઈશ, ભાઈ, હું ક્રિકેટ રમીશ, આઈ વિલ પ્લે ક્રિકેટ. આનું નેગેટિવ, આનું પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થ નકાર તમે મસ્ત મજાની રીતે આન્સર તમે એનો આપી દેજો. અને આવી જ રીતના મસ્ત મજાની રીતે અંગ્રેજી શીખવા માટે આપણો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ કરી લેજો. સર જે ઓફલાઈનમાં ભણાવે છે એનો જો તમારે માહોલ લેવો હોય તો એક જરૂરથી આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ કરી લેજો. બેઝિકથી શરૂઆત થશે, સ્ટેપ બાય સ્ટેપ રેકોર્ડેડ લેક્ચર મળશે, PDF લાઈવ ટેસ્ટ પ્રેક્ટિસ શીટ્સ મળશે, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવશે અને વધારે તો ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ પણ મળશે ભાઈ. અને આ કોર્સ છે ને ભાઈ, તમારે 3 મહિના માટે જોઈએ તો 3 મહિના માટે તમને મળી શકે છે 899માં. કોઈને 6 મહિના માટે જોઈએ કોર્સ તો મળી શકે છે 1299માં. અને કોઈને એમ જોયું મારે 12 મહિના માટે જોઈએ છે, 1 વર્ષ માટે, તો 2199માં તમને મળી જશે. કોર્સમાં વિડીયો લેક્ચર, PDF મટીરિયલ બધું સેમ ટુ સેમ છે, ખાલી ડ્યુરેશન અલગ છે. 3 મહિના, 6 મહિના અને 12 મહિના માટે. તો આ કોર્સ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ કરવા માટે 97 272
9392 પર કોલ મેસેજ કરી તમે આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સની ઇન્ફોર્મેશન લઈ લેજો અને અત્યારે જ પરચેસ કરી લેજો. હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ ભાઈ ચાલુ કાર્ડ. હવે મારે એમ કેવું ભાઈ હું ક્રિકેટ રમી રહ્યો છું અત્યારે હાલમાં. ભાઈ સાહેબ હું અત્યારે ક્રિકેટ રમી રહ્યો છું ભાઈ. જે ચાલુ ક્રિયા છે એકદમ અત્યારના સમયમાં પ્રેઝન્ટ સમયમાં ક્રિયા ચાલુ છે ભાઈ હું ક્રિકેટ રમી રહ્યો છું. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો છું. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો નથી તો આઈ એમ નોટ પ્લેઇંગ ક્રિકેટ. શું હું ક્રિકેટ રમી રહ્યો છું? શું તમે? તો આર યુ પ્લેઇંગ ક્રિકેટ? આર યુ પ્લેઇંગ ક્રિકેટ? શું તમે ક્રિકેટ રમી રહ્યા નથી? આર યુ નોટ પ્લેઇંગ ક્રિકેટ? એટલે એ કન્વર્ટ તમારે કરવાનું છે. મેં પહેલા એકવાર શીખવાડી દીધું. હવે આના નકાર પ્રશ્ન એ બધું તમારે બનાવ થશે. હું ક્રિકેટ રમી રહ્યો હતો. આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ. આન્સર ભાઈ તમારે આપવાનું. રેડી છે બધાને? અને હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ. આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. પછી આનું નેગેટિવ આનું પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થ નકાર તમારે બનાવવાનું થશે. ક્લિયર છે? તો 4 4 2 8 4 3 12 કેટલા સેન્ટેન્સ બને વિચારો તમે. રેડી? એના પછી જોઈએ પરફેક્ટ ટેન્સ. કોઈ કામ આપણે પ્રેઝન્ટમાં કરી લીધું છે હેવેસ પછી V3, પાસ્ટમાં કોઈ કરી લીધું તો હેડ પછી V3 અને અઢળક સેન્ટેન્સીસ હું તમને બનાવડાવીશ. રેડી છે? તમારી પાસે ક્રિયાપદના ફોર્મ કઈ રીતને યાદ રાખો એ તમામ પ્રકારની વસ્તુ આજે હું શીખડાવવાનો છું. પણ સેશનના અંત સુધી બન્યા રહેજો તો તમને જલ્દીથી આવડી જશે. રેડી છે? મેં ક્રિકેટ રમી લીધું છે તો આઈ હેવ પ્લેડ. શું આવશે? આઈ હેવ પ્લેડ ક્રિકેટ. મેં ક્રિકેટ રમી લીધું નથી તો આઈ હેવ નોટ પ્લેડ ક્રિકેટ. જે પ્રશ્નાર્થ નકાર તમારે બનાવવાનું થશે. મેં ક્રિકેટ રમી લીધું હતું તો આઈ હેડ. શું આવશે? આઈ હેડ પ્લેડ ક્રિકેટ. મેં ક્રિકેટ રમી લીધું હતું. આઈ હેડ પ્લેડ ક્રિકેટ. અને મેં ક્રિકેટ રમી લીધું હશે. આઈ વિલ હેવ. શું આવશે? આઈ વિલ હેવ પ્લેડ ક્રિકેટ. સિમ્પલ વસ્તુ છે. બોલશો તો તમને વધારે મજા આવશે. પછી ના પાડું મેં ક્રિકેટ રમી લીધું નથી. આઈ હેડ નોટ પ્લેડ ક્રિકેટ. છે મેં ક્રિકેટ રમી લીધું નહીં હોય તો આઈ વિલ નોટ હેવ પ્લેડ ક્રિકેટ. પ્રશ્ન બનાવો છે તો હેવ આગળ, હેડ આગળ અને વિલ ને આગળ લઈ લેશો એટલે પ્રશ્નાર્થ બની જશે. ઓકે. એના પછી આવી જ રીતના અંગ્રેજી શીખવા માટે એક ઇંગ્લિશ વિથ ધર્મેશ કરીને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે. ફોલોનું બટન દબાઈ દેજો. 23.8 કે 7 એવા મતલબ થઈ ગયા છે તો મસ્ત મજાની રીતે ફોલોનું બટન દબાઈ દેજો. ક્લિયર છે? નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. રેડી છે? ચાલુ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. રેડી છે? કોઈ સમયથી હું ક્રિયા કરી રહ્યો છું તો આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ. આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ. ક્યારથી? સવારથી. તો સિન્સ ધ મોર્નિંગ. રેડી છે? હું સવારથી ક્રિકેટ રમી રહ્યો હતો તો આઈ હેડ બીન. શું આવશે? આઈ હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ. છે પછી સવારથી એટલે સિન્સ ધ મોર્નિંગ અને હું સવારથી ક્રિકેટ રમી રહ્યો હોઈશ તો આઈ વિલ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ ધ મોર્નિંગ. હવે આનું નેગેટિવ બનાવું. હું સવારથી ક્રિકેટ રમી રહ્યો નથી. હેવ પછી નોટ. હું સવારથી ક્રિકેટ રમી રહ્યો ન હતો. હેડ પછી નોટ. અને હું સવારથી ક્રિકેટ રમી રહ્યો નહીં હોય તો વિલ પછી નોટ. પ્રશ્ન બનાવું છું. હેવ આગળ, હેડ આગળ, વિલ આગળ લઈ લ્યો. પ્રશ્નાર્થ નકાર બનાવવું છે તો હેવ આઈ નોટ બનાવી દો. હેવ આઈ નોટ બીન. એ છે હેડ આઈ નોટ બીન. એવી રીતના તમે બનાવી શકો છો. એ છે? અને હવે ક્રિયાપદ કઈ રીતને યાદ રાખો? ક્રિયાપદના 5 ફોર્મ હોય. રેડી છે? V1 V2 V3 ING અને SKS વાળું. આવી રીતના ક્રિયાપદના 5 ફોર્મ હોય છે. યાદ કઈ રીતના રાખો? પહેલા તો મસ્ત મને રીતે ચોપડામાં લખી નાખવાનું શું છે. એ છે? સાચા લખવાનું, ખોટા નહીં લખવાનું. તો સ્પીક પેલું તમને ખબર હોય સ્પીક એટલે શું થાય? બોલવું થાય. એટલું તમને યાદ હોવું જોઈએ. પછી સ્પોક એટલે V2 થાય. એ તમને યાદ હોવું જોઈએ કઈ જગ્યાએ મારે સ્પોકનો યુઝ કરવો. પછી સ્પોકન એટલે V3 તમને ખબર છે હેવેઝ, હેડ અને V3 પછી વિલ હેવ પછી V3 નો યુઝ કરવાનો થશે. અને સ્પીકિંગ ક્રિયા ચાલુ છે ત્યારે અને સ્પીક્સ જે SKS વાળું રૂપ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે. એટલે ભાઈ હું અંગ્રેજી બોલું છું નોર્મલી છે ભાઈ હું અંગ્રેજી બોલું છું તો આઈ સ્પીક ઇંગ્લિશ. ક્લિયર છે? પણ અહીંયા શું ભાઈ હું અંગ્રેજી બોલ્યો એવું છે તો તમે અહીંયા સ્પીક નો વાપરી શકો. સ્પોકન, સ્પીકિંગ કાંઈ નહીં. તો બોલ્યો એટલે શું વાપરવાનું? તમારે સ્પોક જ વાપરવાનું. તો હું અંગ્રેજી બોલ્યો તો આઈ સ્પોક
ઇંગ્લિશ. ક્લિયર છે? હવે શું કહ્યું? મેં અંગ્રેજી બોલી લીધું છે. બોલી લીધું છે એટલે સ્પોકન આવશે. તો આઈ હેવ સ્પોકન ઇંગ્લિશ. ક્લિયર છે? બધું આ યાદ રાખવાનું, કઈ કઈ જગ્યાએ તમારે યુઝ કરવું, આટલું યાદ રહી જાય એટલે તમને સેન્ટેન્સીસ બનાવી શકો. હું અંગ્રેજી બોલી રહ્યો છું. બોલી રહ્યો એટલે આઈએનજી વાળું ફોર્મ એટલે સ્પીકિંગ. તો આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ. અને તે અંગ્રેજી બોલે છે. હી સીટ અને કોઈ એક વચન નામ હોય ત્યારે એસકેએસ વાળું રૂપ તમારે યુઝ કરવાનું. તો તે અંગ્રેજી બોલે છે તો હી સ્પીક્સ ઇંગ્લિશ. આટલું તમને ખબર હોવી જોઈએ. રેડી છે? આટલા 5 ફોર્મ આવે એટલે તમે કોઈ પણ સેન્ટેન્સ ઇઝીલી બનાવી શકો છો. ક્લિયર? ડન. લાઈકનું બટન દબાઈ દેજો. ઓકે, હવે જોઈએ ભાઈ આ તમામ પ્રકારના સેન્ટેન્સીસ, બાર ટેન્સીસ, પરાણવાળા, ઈચ્છાવાળા, તમામ પ્રકારની વસ્તુ આવી જશે ભાઈ. આવું એક એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં સોલ્વ કરવાનું થશે. તો મિત અંગ્રેજીમાં બોલે છે, પહેલું સેન્ટેન્સ છે. અચ્છા, મિત અંગ્રેજીમાં બોલે છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. તો મિત સ્પીક્સ ઇન ઇંગ્લિશ. છે મિત અંગ્રેજીમાં બોલે છે તો મિત સ્પીક્સ ઇન ઇંગ્લિશ. હવે મિતને અંગ્રેજીમાં બોલવું છે તો ઘણા આનું આ સેન્ટેન્સ લખી નાખે, પણ આવે નહીં, કારણ કે આ મિતભાઈને અંગ્રેજી બોલવાની શું થઈ છે? ઈચ્છા થઈ છે. તો શું આવશે? મિત વોન્ટ્સ ટુ. શું આવશે? વોન્ટ્સ ટુ. પછી અહીંયા સ્પીક્સ કરવાનો જ હતો, રાઈટ? અહીંયા સ્પીક જ આવશે ઇન ઇંગ્લિશ. છે મિત અંગ્રેજીમાં બોલ્યો એટલે મેં તમને શીખવાડ્યું તું શું થાય? સ્પોક. મિત સ્પોક ઇન ઇંગ્લિશ. અને મિતને અંગ્રેજીમાં બોલવું હતું, ઈચ્છા હતી. કે ઈચ્છા હતી તો શેનો યુઝ કરવાનો? વોન્ટેડ ટુ નો. છે તો મિત વોન્ટેડ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. છે અને પછી મિતભાઈ અંગ્રેજીમાં બોલશે. ભવિષ્યવાણી કરી ભાઈ, મિતભાઈ અંગ્રેજીમાં બોલશે તો મિત વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. મિત અંગ્રેજીમાં બોલશે. છે આવી રીતના તમારે પછી બનાવવાનું. આનું નેગેટિવ બનાવવાનું, આનું પ્રશ્નાર્થ બનાવવાનું, એ સ્ટેપ બાય સ્ટેપ તમારે બનાવવાનું થશે. ક્લિયર છે? હવે મિતને અંગ્રેજીમાં બોલવું હશે એટલે ભવિષ્યમાં મિતને અંગ્રેજીમાં બોલવાની ઈચ્છા હશે તો મિત વિલ વોન્ટ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. ક્લિયર છે? હવે મિત અંગ્રેજીમાં બોલી રહ્યો છે એટલે આઈએનજી વાળું ફોર્મ. તો મિત ઇઝ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. મિત અંગ્રેજીમાં બોલી રહ્યો હતો તો મિત વોઝ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. અને મિત અંગ્રેજીમાં બોલી રહ્યો હશે તો મિત વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. ક્લિયર છે? આટલા સેન્ટેન્સીસ બનાવવાના, નેગેટિવ બનાવવાના, પ્રશ્નાર્થ બનાવવાનો, પ્રશ્નાર્થ નકાર બનાવવાનો. આગળ જે મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે તમે બનાવશો એટલે પછી તમે બોલતા થઈ જશો. એક તો ખબર જ છે. હવે મિત અંગ્રેજીમાં બોલી લીધું છે ભાઈ, મિતભાઈ અંગ્રેજીમાં બોલી લીધું છે તો મિત હેઝ. શું આવશે? મિત હેઝ સ્પોકન ઇન ઇંગ્લિશ. બરાબર છે? કોઈ કામ કરી લીધું છે તો હેવેઝ પછી V3 નું રૂપ મૂકવાનું થશે તો મિત હેઝ સ્પોકન ઇન ઇંગ્લિશ. મિતે અંગ્રેજીમાં બોલી લીધું હતું તો મિત હેડ સ્પોકન ઇન ઇંગ્લિશ. અને મિતે અંગ્રેજીમાં બોલી લીધું હશે તો મિત વિલ હેવ સ્પોકન ઇન ઇંગ્લિશ. બરાબર છે? હવે મિતભાઈને અંગ્રેજીમાં બોલવું પડે, પરાણે બોલવું પડે છે. બોલવું તો છે નહીં, પણ મિતભાઈને અંગ્રેજીમાં બોલવું પડે છે તો મિત હેઝ ટુ. શું આવશે? મિત હેઝ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. રેડી છે? જ્યાં જ્યાં તમને ટુ જુઓ, અહીંયા પછી હંમેશા ક્રિયાપદનું શું આવશે? મૂળ રૂપ જ આવશે. એટલે એટલું યાદ રાખવાનું. ક્લિયર છે? ટુ પછી હંમેશા ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ આવશે. મિતને અંગ્રેજીમાં બોલવું પડ્યું, પરાણે બોલવું તો નહોતું પણ પરાણે બોલવું પડ્યું તો મિત હેડ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. અને મિતને અંગ્રેજીમાં બોલવું પડશે, તમારે અંગ્રેજી શીખવું પડશે, યુ વિલ હેવ ટુ લર્ન ઇંગ્લિશ શીખવું પડશે, હાલશે નહીં. તો મિત વિલ હેવ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. હવે મિત 20 મિનિટથી અંગ્રેજીમાં બોલી રહ્યો છે તો મિત હેઝ બીન. છે મિત હેઝ બીન સ્પીકિંગ ઇન ઇંગ્લિશ કેટલી મિનિટથી? તો 20. તો ફોર 20 મિનિટ્સ. મિત 20 મિનિટથી અંગ્રેજીમાં બોલી રહ્યો હતો તો મિત હેડ બીન સ્પીકિંગ ઇન ઇંગ્લિશ
ફોર 20 મિનિટ્સ. અને મિત 20 મિનિટથી અંગ્રેજીમાં બોલી રહ્યો હશે તો મિત વિલ હેવ બીન સ્પીકિંગ ઇન ઇંગ્લિશ ફોર 20 મિનિટ્સ. આવી રીતના તમે રોજે પ્રેક્ટિસ કરો ઘરે બેઠા બેઠા. આ તો ખાલી આપણે કેટલા બનાવ્યા જુઓ, 9 9 દુ 18. આ ખાલી હા પાડતા એવા બને. હજી બને કેન, કુડ, શુડ, મે, મસ્ટ, માઇટ લઈ લો, યુઝ ટુ, ઘણા બધા સેન્ટેન્સીસ બને. હજી તો આપણે 18 જ બનાવ્યા. આના નકાર બનાવો, આના પ્રશ્નાર્થ બનાવો, WH લગાડો, પ્રશ્નાર્થ નકાર બનાવો, કેટલા સેન્ટેન્સીસ બને. સાચું પડ્યું ભાઈ? તમે ધારો એટલા સેન્ટેન્સીસ બનાવી શકો છો. રેડી છે ને? આવી જ રીતના અંગ્રેજી શીખવા માટે દેવ સત્ય ગ્રામર બુક અને ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટનો ઓર્ડર તમે કરી શકો છો. 349 રૂપિયા પ્રાઇસ છે. અને ઇંગ્લિશ વોકેબલરી 7000 એટલા સેન્ટેન્સીસ, 60 ડેઝ પ્રેક્ટિસ બુક તમને 299માં અને દેવ સત્ય ગ્રામર બુક તમને 349માં મળશે. 97 72 92 93 પર કોલ મેસેજ કરી તમે આની ઇન્ફોર્મેશન લઈ લેજો. ક્લિયર છે? હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. આવી જ રીતના જેમ આપણે આગળ કર્યું જે સ્પીક વાળું, એવી રીતના તમારે ઈટ એટલે ખાવું. આના આન્સર તમારે બધાને ફરજિયાત કમેન્ટ બોક્સમાં આપવાના રહેશે. આ બધા તમે ફોર્મ સમજી લીજો. ઈટ એટલે ખાવું, એટ એટલે ખાધું, ઈટન એટલે ખાઈ લીધું, ઈટિંગ એટલે ખાઈ રહ્યો છે, અને ઈટ્સ એટલે ખાય છે તો ખાવ છો. એના આન્સર તમે બધા આપી દેજો મસ્ત મજાની રીતે. જોઈ લેજો એકવાર. છે પ્રશ્નાર્થ નકાર તમારે ઘરે બેઠા બધું બનાવવાનું થશે. ક્લિયર છે? અને હોમવર્કમાં રેડી છે, જો તમે મેં કીધું એ પદ્ધતિ પ્રમાણે તમે ચાલશો તો આ આંકડો છે આ તો કંઈ ન કહેવાય. રેડી છે? આનાથી ને પણ વધારે તમે સેન્ટેન્સીસ બનાવી શકશો. તો 2 હોમવર્કમાં સેન્ટેન્સીસ તમને આપું છું. આને બધા કાળમાં તમારે કન્વર્ટ કરવાનું રહેશે. હકાર નકાર પ્રશ્નાર્થ તમામ પ્રકારની વસ્તુ આ 2 સેન્ટેન્સમાં તમારે કરવાનું રહેશે. પછી જો ભૂકા નીકળશે કે ના ઇંગ્લિશના. રેડી છે? અને આવી જ રીતના જોરદાર રીતે અંગ્રેજી શીખવા માટે આપણો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ કરી લેજો. વન ઓફ ધ બેસ્ટ કોર્સ છે સ્પોકન ઇંગ્લિશ માટેનો. 97 72 92 93 પર કોલ મેસેજ કરી આની ઇન્ફોર્મેશન લઈ લેજો. અત્યારે જ પરચેસ કરી લેજો અને અત્યારે જ અંગ્રેજી શીખવા લાગી જાજો. અને આવી જ રીતના આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુ, આને ફોલો કરી દેજો. સાથે સાથે ફેસબુક પેજ છે વિજય નાક્યા, એને પણ ફોલો કરી દેજો. ટેલિગ્રામ ચેનલ છે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજુ નામની, ત્યાં જોઈન થઈ જાજો. અને ખાસ કરીને હજી સુધી આપણી યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવા મસ્ત મજાના વિડીયો જોવા માટે અને બુક અને કોર્સની ઇન્ફોર્મેશન માટે 97 72 93 92 પર કોલ મેસેજ કરી તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો. અને વોટ્સઅપ ચેનલમાં પણ જોડાવા માટે તમે આ નંબર પર કોલ મેસેજ કરી શકો છો. તો એક જ વાક્ય આપણે લીધું હતું, તમને ખબર, એક જ વાક્ય લીધું હતું, અથવા તો કોઈ એક ક્રિયાપદ લઈ લો, અલગ અલગ રીતે કઈ રીતના કન્વર્ટ કરવું, કઈ પદ્ધતિથી સેન્ટેન્સીસ બનાવું, એ મેં તમને આજના સેશનમાં શીખડાવેલું છે. રેડી છે? આવી જ રીતના અંગ્રેજી શીખવા માટે ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયોને લાઈક કરી દેજો. અને મળીએ છીએ કાલે રાતે 8 વાગે મસ્ત મજાના નવા અંદાજમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય, ટાટા.